આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે છત્તીસગઢમાં 30 નક્સલીને ઠાર કરાયા. બસ્તરની નારણપુર દંતેવાડા બોર્ડર પોલીસ અને સુરક્ષા દળોની મોટી કાર્યવાહી. AK રાઇફલ સહિત મોટા પાયે હથિયારો જપ્ત. કચ્છ મિત્રની અન્ય એક હેડલાઇન જણાવે છે કે નર્મદા નીરના પ્રસાદથી કચ્છના વિકાસને વેગ. કચ્છને ₹124 કરોડના વિકાસ કામોની મળેલી ભેટ. માંડવી પાસે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારક તીર્થનું નવીનીકરણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું. ક્રાંતિ તીર્થ કચ્છનું ધમધમતું પ્રવાસન તીર્થ બનશે તેવી આશા. ચાડવા રખાલ રાજ પરિવારે સુપરત કરતા હેણોત્રા માટે ₹10 કરોડ ફાળવાયા. બન્નીમાં સિંહ સંવર્ધન કેન્દ્રથી પ્રવાસન ધમધમશે. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે વાગડમાં ખનીજ ચોરી સામે લાલ આંખ. 18 ટ્રક કબજે. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને ગોલ્ડના સમાચાર છે. દેશમાં પ્રથમવાર સોનું 76,000 ને પાર. આગળ પણ તેજી ચાલુ રહેશે. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. ડ્યુટી ઘટતા 100 ટનથી વધુ સોનું ઇમ્પોર્ટ કરાયું. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજા એક સમાચાર છે. RBI નો રિપોર્ટ. ટમેટા, બટેટા, ડુંગળીના ભાવમાં મોંઘવારીનું ગણિત બગડે છે. ભાવમાં પારદર્શિતા જરૂરી. શાકભાજીના વેચાણમાં ખેડૂતને માત્ર 33% પૈસા મળે છે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સહતસવીર અહેવાલ છે. ક્રાંતિ તીર્થ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વારસને સાચવશે. મસ્કામાં 20 કરોડના ખર્ચે આધુનિકરણ પામેલા શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકનું ઉદ્ઘાટન. મુખ્યમંત્રીએ વિવિધ પ્રકલ્પો ખુલ્લા મૂક્યા. જિલ્લાના 117 કરોડથી વધુ વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં માં આશાપુરાના મંદિરનો સતસવીર અહેવાલ. રાજાશાહીના સમયમાં બંધાવાયેલ ભુજ શહેરના ઐતિહાસિક આશાપુરા મંદિરમાં માતાજીની 2 મૂર્તિનું રહસ્ય. સંવત 1610માં ભુજ આશાપુરા મંદિર બંધાવાયું હોવાની માન્યતા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં આંતરરાષ્ટ્રીય સમાચાર. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ. કેનેડામાં વેઇટરની નોકરી. 3000 ભારતીય વિદ્યાર્થીઓ લાઇનમાં. બ્રેમ્પટનની રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી મેળવવા ભારે ભીડ. કેનેડા જવા માંગતા ભારતીયો માટે ચિંતાજનક બાબત. ગુજરાત સમાચારમાં શેરબજારના સમાચાર. રોકાણકારોની સંપત્તિમાં ₹4.18 લાખ કરોડનું ધોવાણ. FPIની ઇન્ડિયા એક્ઝિટ. 4 દિવસમાં ₹40,511 કરોડની વેચવાલી. હું નિમિષા શાહ. સંદેશના ભુજના પાને સમાચાર છે. ચાડવા રખાલ ખાતે હેણોત્રો બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર નિર્માણ થશે. મુખ્યમંત્રીની વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ભેટ. રખાલની 4,900 હેક્ટર જમીનનો કબજો પૂર્વ રાજવી પરિવારે રાજ્ય સરકારને સોંપ્યો. સંદેશના અંદરના પાને સમાચાર છે. ભુજ નગરપાલિકા દ્વારા જર્જરિત રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું. વરસાદના પગલે શહેરના અનેક રસ્તામાં ધોવાણ થતા જર્જરિત બન્યા હતા. અન્ય એક સમાચારમાં માધાપરની પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. હું નીરજ મચ્છર. યુદ્ધ ઇફેક્ટ. શેર બજારમાં 6 લાખ કરોડ ડૂબ્યા. કચ્છ ઉદયના પહેલા પાના પર હેડલાઇન છપાઈ. ઇઝરાયેલ લેબેનોન યુદ્ધમાં ઈરાનની એન્ટ્રી અને અન્ય દેશોના હાકલા પડકારથી શેર બજારમાં અનુભવાયો મંદીનો આંચકો. સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી વધુનો કડાકો. શેર બજાર ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ તૂટ્યો. ક્રૂડ તેલના સપ્લાયથી માંડીને વેપાર ઉદ્યોગ ક્ષેત્રને વ્યાપક અસર થવાની આશંકા.
જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે ભૌગોલિક સ્થિતિનો જ પ્રત્યાઘાત છે. બાકી ભારતમાં અર્થતંત્ર કે અન્ય કોઈ મોરચે વિપરીત અસર નથી. જોકે ભવિષ્યમાં યુદ્ધથી અસર ઊભી થઈ શકે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર